અને જે સમયે એક પોલીસ કોન્સ્ટેબલ સવારે 6 વાગે પરેશભાઈના ઘરે આવે છે અને નિખિલની સાયકલનું કિચન બતાડે છે. જે તે સમયે તપાસ ચાલતી હતી ત્યારે જે ભાઈ પત્રકાર હતા એ પોલીસ સાથે થોડા સંકળાયેલા હતા. એટલે આ પરિવારને આવીને એવું કીધેલું કે તમારા કે દીકરીના કે કોઈના નામના 16 થી 18 કાર્ડ મોબાઈલ કાર્ડ મળ્યા છે. એમ આ લોકોને ધમકાવ્યા હતા. એવી રીતે 18 કાર્ડ મળ્યા હતા કે એ સીઆઈડી અધિકારીને દબાણ દેવામાં આવ્યું તાત્કાલિક, તમારે છોકરાને ત્યાંથી કંઈ લઈને જ જવાનો, તમે ત્યાંથી નિવેદન લઈને નીકળી જાઓ. એમના ઘરે પીઆઈ સાહેબ ગયેલા અને બોકર અહીંયા ત્યાં ગયેલો. એટલે પેલા ભાઈએ આગ્રહ કર્યો, લ્યો લેશો થોડું, કેમ? ઓલા ભાઈ કે જય સ્વામિનારાયણ. પણ હજી આમાં પોલીસ એક જ વિષય ઉપર તપાસ ચાલુ છે. અમે જ્યાં કહીશી અમારી જે શંકા છે ત્યાં જેવી થવી જોઈએ એવી તપાસ નથી થતી. નમસ્કાર, આરઆર ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું રવિ ભડાણિયા. નિખિલ ધામેચા હત્યાકાંડને આજે 10 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આજની તારીખે એટલે કે 15/12/2015 નિખિલ ધામેચા સ્કૂલેથી છૂટે છે અને ગાયબ થાય છે અને ત્યારબાદ 3 દિવસ પછી તેની હત્યા કરાયેલી લાશ મળે છે. આજે એ વધારે વિગતે વાત કરવા માટે આપણી સાથે રમેશભાઈ રબારી અને નિખિલ ધામેચાના પિતા પરેશભાઈ ધામેચા આપણી સાથે જોડાયા છે. જે આ કેસ માત્ર મોરબી એલસીબી અને મોરબી સ્થાનિક પોલીસ પાસે હતો, ત્યાંથી લઈને સીઆઈડી સુધી પહોંચાડવા માટે જેને મહેનત કરી એ રમેશભાઈ પણ છે. રમેશભાઈ આ કેસને લઈને ઘણી બધી વિગતો જાણે છે. આજે એ વિગતો ઉપર ચર્ચા કરવાની છે, જેમાં મોરબી પોલીસના અધિકારીઓ પર પણ શંકા સેવાઈ રહી છે. તો રમેશભાઈ, આરઆર ગુજરાતમાં આપનું સ્વાગત છે. રમેશભાઈ, નિખિલ હત્યાકાંડની શરૂઆતથી જ વાત કરીએ તો તમે કેવી રીતે પરિવાર સાથે જોડાયા અને શું હતી આ આખી વિગતો? રવિભાઈ, આમ તો પરેશભાઈ અને ધામેચા પરિવારે હાઉસિંગ બોર્ડની અંદર જ રહીએ છે અને જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે હું મોરબીની અંદર તો હાજર નહોતો, પણ મને દિલથી મનથી ફીલ થતું હતું જે તે સમયે કે આ લોકોને હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ અને મળવું જોઈએ. પણ ત્યારની પરિસ્થિતિ એવી હતી, આપણે સામેથી મળવા જાય અને કોઈ વાત કરી તો વિશ્વાસ કરે ન કરે કે ભરોસો કરે, ત્યારની પરિસ્થિતિ એવી હતી. એટલા માટે હું એમને પરિવારને રૂબરૂ મળવા નહોતો જઈ શક્યો. પણ અમારા હાઉસિંગ બોર્ડના 2 સામાજિક કાર્યકર મહિલા આગેવાનો દ્વારા પરેશભાઈ એમનો પરિવાર મારા ઘરે મને મળવા આવેલો હતો અને એને મને વિગત કીધી કે આ 1 વર્ષ જેવું થયું છે, પણ હજી આમાં પોલીસ એક જ વિષય ઉપર તપાસ ચાલુ છે. અમે જ્યાં કહીશી અમારી જે શંકા છે ત્યાં જેવી થવી જોઈએ એવી તપાસ નથી થતી. એક જ વિષય ઉપર ફક્ત એના પરિવાર ઉપર જ ફોકસ જે તે સમયે પોલીસે તપાસમાં કરેલું હતું. ત્યારબાદ અમે એને વર્ષ દિવસ પૂરું થતું હતું શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અમે હાઉસિંગ બોર્ડની અંદર. એની અંદર 2000 માણસ જોડાણા હતા અને કેન્ડલમાં કાઢી હતી, અહીંયા રેલી કાઢી હતી સરદાર વલ્લભભાઈના બાવલા સુધી. અને એ સમયે પોલીસની જે કામગીરી હતી, એ સમયે જે પોલીસને આરોપી નથી મળતો 6 મહિના કે 12 મહિના, તો એના સ્કેચ બનાવી છાપામાં દેવા જોઈએ કે ઇનામ જાહેર કરવું જોઈએ કે ઓડે લતે જ્યાં પબ્લિક હોય અહીંયા લગાવવું જોઈએ. એ પહેલાં પોલીસે કાંઈ કોઈ દિવસ કર્યું નહોતું. જેથી અમારી કેન્ડલમાં જ હતી એના 1 દિવસ અગાઉ આખી મોરબીમાં પોસ્ટર ચોડી દીધા પોલીસે. નિખિલના પિતા પણ એવું કહે છે કે સીસીટીવી જે છે સાઈડમાંથી દેખાય છે, સામેથી નથી દેખાતા. તો એ પોલીસની કામગીરી ઉપર તમે શંકા પેદા કરો છો, શું છે એ વાત? જે રોડ ઉપરથી નિખિલને લઈ જવામાં આવે છે એક રોડ ઉપર જ સીસીટીવી કેમેરા એવું હું નથી માનતો. એક સાઈડ હોય તો બીજી સાઈડે બીજી જગ્યાએ, અન્યથી ત્રીજી જગ્યાએ 1/2 કિલોમીટર દૂર જોઈને હોઈ શકે છે. અથવા તો માનો કે સીસીટીવી કેમેરા નથી તો પોલીસ તો તારે બહુ આધુનિક છે. જે તે સમયના મોબાઈલ ટાવર ચેક કર્યા હોય કે ભાઈ આ મોબાઈલ ટાવર છે, આ વિસ્તારમાંથી કેટલા વ્યક્તિ પસાર થયા, 5000 માણસ પસાર થયા, 6000 પસાર થયા, એ જે તે સમયે કરી શકતી હતી. માનો કે સીસીટીવી કેમેરામાં નથી દેખાતું જે તે સમયે, એના મોટરસાઇકલ ઉપર ને સીસીટીવી ઉપર ફોકસ કર્યું હતું. પણ મોટરસાઇકલ એવું થોડું જ છે કે મોરબીના જ મોટરસાઇકલ લઈને આવ્યો હોય. મોટરસાઇકલ તો બહારથી ગમે તે ગુજરાતમાંથી ખરીદવું હોય ને, એ હોઈ શકે ને. એવું થોડું છે મોરબીના ગોદામમાંથી જ એને ખરીદ્યું હતું.
પછી જ્યારે રામઘાટથી લાશ મળે છે એ જે તે સમયના પોલીસે અહીંયાના લોકેશન ટેસ્ટ કર્યા કે નથી કર્યા એ ખબર નથી, પણ જે તે સમયે કર્યા હોત અને મોબાઈલ ટાવર ચેક કર્યા હોત તો કોણ લાશ નાખી ગયું એ સંભવિત યાદીમાં આવત ખરું. પણ કેમ નથી કર્યા, કર્યા છે તો કેમ બહાર નથી પડ્યું એ પોલીસને ખબર હોય. પછી તમે એક એવી પણ વાત કરી કે કોઈ પોલીસ કોન્સ્ટેબલ સવારે 5 વાગે ઘરે આવે છે અને એક કિચન કે ચાવી બતાવે છે, એ શું વાત હતી? કોણ હતું અને કેમ આવ્યા હતા? એ તપાસ દરમિયાન પોલીસને જે તે સમયે એલસીબી અને મોરબી ડિવિઝન એ ડિવિઝન બે સંયુક્ત તપાસ કરતી હતી અને જે સમયે એક પોલીસ કોન્સ્ટેબલ સવારે 6 વાગે પરેશભાઈના ઘરે આવે છે અને નિખિલની સાયકલનું કિચન બતાડે છે કે આ કિચન આ જ છે. એટલે નિખિલભાઈ આમની બેબીને ઓળખ માટે એ પોલીસ કોન્સ્ટેબલે કિચન બતાવ્યું. તો જે તે સમયે ઊંઘમાંથી ઉઠવું કે ઓળખવું ન ઓળખવું છતાંય પણ એમને કીધું હતું કે આ કિચન આ છે. ત્યારે સવાલ રવિભાઈ આવે છે, એને કિચન જ્યાંથી મળ્યું, જ્યારે મળ્યું, જે સમયે મળ્યું, પણ એને 6 વાગે વહેલી સવારે કિચન લઈને ઘરે આવવાનો મતલબ શું? એ તો 2 કલાક પછી આવી શકતા હતા, 9 વાગે આવી શકતા હતા, 10 વાગે આવી શકતા હતા. સવારે 6 વાગે ઊંઘમાંથી ઉઠાડીને, નીંદરમાંથી ઉઠાડીને પૂછવાનું કારણ શું? હાલો પૂછી લીધું, આવ્યા, પણ ત્યાર પછીની કાર્યવાહી શું? ઝીરો. હજી કોઈને ખબર નથી કિચન વિશે, નથી એના પરિવારને ખબર કે નથી ક્યાંય તપાસમાં આવતું. અને બીજા એક પત્રકાર પણ તમારા ઘરે આવે છે અને એ પણ એ પરિવારને, તમારા પરિવારને કંઈ માહિતી આપે છે. એ શું માહિતી હતી અને એ વાત શું હતી? જે તે સમયે તપાસ ચાલતી હતી ત્યારે જે ભાઈ પત્રકાર હતા એ પોલીસ સાથે થોડા સંકળાયેલા હતા. એટલે આ પરિવારને આવીને એવું કીધેલું કે તમારા કે દીકરીના કે કોઈના નામના 16 થી 18 કાર્ડ, મોબાઈલ કાર્ડ મળ્યા છે. એમ આ લોકોને ધમકાવ્યા હતા, એવી રીતે 18 કાર્ડ મળ્યા હતા. 18 કાર્ડ. એટલે પત્રકારે ધમકાવ્યા હતા? હા, પત્રકારો કીધું હતું કે તમારા છોકરીના નામે કે ઘરના નામે 18 મોબાઈલના કાર્ડ મળ્યા છે. તો 18 કાર્ડ જે તે સમયે પોલીસને મળ્યા તો પોલીસે કોઈ દિન જાહેર નથી કર્યું. જાહેર કરવું જોઈએ ને, પોલીસે જે તે સમયે જાહેર કરવું જોઈએ મળ્યા હોય તો ખરેખર, અને એના અંદર કોના કોન્ટેક્ટ છે અને કોની સાથે વાત થયેલી છે. 18 કાર્ડ છે તો કોના નામના છે અને કઈ કંપનીના છે એ પોલીસે જે તે સમયે જાહેર નથી કર્યું. પોલીસે જે તે સમયે જાહેર કરવું જોઈએ. અને અમે આ સીબીઆઈના અધિકારીઓને હાલમાં વાતચીત અમે કરવાના છે. આ બધી આ કિચનવાળી છે, આ પત્રકારના ભાઈવાળી છે, એ બધું વાત કરશું અમે કે ભાઈ આ જે તે સમયે આવી ચર્ચા હતી. પછી એક ચર્ચા લોકમૂત્ય સુપર માર્કેટની આજુબાજુ જે તે સમયે એવી હતી રવિભાઈ, જ્યારે અમે રેલી કાઢી અને તપાસનો ધમધમાટ ચાલુ હતો અને મોરબીના એ ડિવિઝનના પીઆઈ એ વખતે તપાસ કરતા હતા. લોકો ચર્ચા કરતા, લોકોની વાત તમને કહું છું કે લોકોમાંથી એ સમયે એવું જાણવા મળતું હતું કે જે તપાસનિક અધિકારી પીઆઈ સાહેબ હતા એ કોઈ મંદિર સાથે સંકળાયેલા વ્યક્તિના ઘરે ગયેલા. હવે એ ત્યારે ડ્રિંક્સ લેતા હતા. એ સમયે ડ્રિંક્સ લેતા હતા. એટલે કોઈ બોકર અહીંયા ગયેલો જમીન લે વેચ માટે. બોકર એ સમયે પીઆઈ સાહેબ બેઠેલા અને એ જે મંદિર સાથે સંકળાયેલા વ્યક્તિ બેઠેલા, એમના ઘરે પીઆઈ સાહેબ ગયેલા અને બોકર અહીંયા ત્યાં ગયેલો. એટલે પેલા ભાઈએ આગ્રહ કર્યો, લ્યો લેશો થોડું? કેમ? ઓલા ભાઈ કે જય સ્વામિનારાયણ. બ્રોકર ભાઈ જતા એમ બોલ્યા જય સ્વામિનારાયણ. એટલે જય સ્વામિનારાયણ પીઆઈ એ વખતે એવું બોલ્યા કે જય સ્વામિનારાયણનું નામ તમે ન લ્યો, આ લોકો મને રોકે છે, નકર હમણાં આ બધા જય સ્વામિનારાયણ જ છે આમાં. જે તે સમયે એક લોકચર્ચા આવી હતી, સુપર માર્કેટની આજુબાજુ લોકચર્ચા આવી થતી હતી જે તે સમયે. તમામ તપાસ અને આક્ષેપો બાદ તમે ગૃહમંત્રીને મળો છો, મુખ્યમંત્રીને મળો છો અને ત્યારબાદ આ તપાસ સીઆઈડીને સોંપવામાં આવે છે. અને સીઆઈડીની કામગીરી શું રહી અને સીઆઈડીએ અત્યાર સુધીમાં તપાસમાં શું કર્યું? આ તપાસ રહી છે રવિભાઈ, પહેલાંથી જ શંકાસ્પદ રહી છે. કિસ્સો હું તમને કહું, અમે સીઆઈડીને તપાસ સોંપાય એટલા માટે મુખ્યમંત્રીશ્રીની કાર્યાલય અમે ગયેલા રજૂઆત કરવા માટે. હું તમારી ઓફિસે આવું છું, હું તમને ચિઠ્ઠી નથી આપતો,
હું તમને મારો વિષય નથી કહેતો કે અમે આ વિષયમાંથી આવ્યા છીએ. અમે મુખ્યમંત્રીના કાર્યાલયમાં વિષય લખીને નથી આપ્યો. પરિવાર સાથે એમ ગયા હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એક વ્યક્તિ જે તે સમયે આવીને અમને સીધા એમ કહે છે કે તમારી વાત એસપી સાહેબને આઈજી સાહેબને થઈ ગઈ છે અને આઈજી સાહેબની એસપી સાહેબ તમને બોલાવશે એમ. ત્યારે અમે એને કીધું પણ અમે તો તમને કીધું નથી કે અમે આ વિશે મળવા આવ્યા છીએ, કે આ અમારો મુદ્દો છે. એક શંકાસ્પદ વાત ત્યારે પણ હતી, ત્યારે પણ અમને શંકા ઉપજત થઈ. અમે તો કોઈને કીધું નથી કે અમે હત્યાકાંડ માટે મળવા અને તપાસ માટે મળવા, એમ કોઈને કાગળ નથી આપ્યો. તમે આટલી બધી ચર્ચાઓ કરો છો, આટલી બધી શંકાઓ પેદા થઈ, તો ખરેખર તમને કોની ઉપર શંકા છે? કયા વ્યક્તિ ઉપર શંકા છે? તમે જે આક્ષેપો કરો છો તો કોનું નામ આવે છે આ તમામ તારણો વચ્ચે? તારણો વચ્ચે તો આ તપાસનો વિષય છે રવિભાઈ. પણ પોલીસે કે સીઆઈડી કે સીબીઆઈએ પ્રથમ તો આ લોકોની જ્યાં શક હોય ત્યાં તપાસ કરવી જોઈએ. તપાસ કરી હશે, પણ જે પોલીસની થિયરીથી તપાસ કરી છે ને, કરવી જોઈએ ને, એ નહોતી કરી. જે તે સમયના અધિકારીઓ, પોલીસ અધિકારી જે તપાસ કરતા હતા, એ ફક્ત આના પરિવારને ટોર્ચર કરતા હતા. આના પરિવાર ઉપર જ ફોકસ રાખ્યું હતું. આ લોકોનો લાઈવ ડિકેટ કરવાનું હતું સમજા. અને કોર્ટમાં કીધું કે અમે મંજૂરી આપી છે, કોર્ટે ના પાડી. એક યુવાનને, મોરબી બહારના એક યુવાન, એક શખ્સને સીઆઈડી તેના ઘર સુધી પહોંચી ગઈ હતી અને સીઆઈડી ત્યાંથી પાછી વળી, એક એવી પણ ચર્ચા હતી. એ શું વાત હતી? સીઆઈડીને તપાસ સોંપ્યા પછી મોરબી જિલ્લા બહારના એક છોકરા ઉપર સીઆઈડીને કાંઈક વિગત મળી હોય કે શક હોય, ત્યાં સુધી સીઆઈડીના અધિકારીઓ તેના ઘર સુધી અને પહોંચી ગયા હતા. અને એ જે તે સમયે એમ કહેવાતું હતું કે હરિભગત છે, ત્યાં સુધી પહોંચી ગયા હતા. પછી એ સમયના અધિકારીઓને આ બધું ચર્ચા એવું થતી હતી ગામમાં. હું તમને કહું છું, લોકચર્ચામાં ચર્ચા કરતા હતા લોકો કે એ સીઆઈડી અધિકારીને દબાણ દેવામાં આવ્યું તાત્કાલિક, તમારે છોકરાને ત્યાંથી કંઈ લઈને જ જવાનો, તમે ત્યાંથી નિવેદન લઈને નીકળી જાઓ. એટલે ફક્ત જે તે સમયે છોકરાનું નિવેદન લઈને પોલીસ નીકળી ગયેલી. પણ જે તપાસ થવી જોઈએ, પૂછપરછ થવી જોઈએ, એ દબાણના કારણે જે તે સમયે સીઆઈડી અધિકારી કરી નથી શક્યા. ગામમાં એવી પણ ચર્ચા છે કે રમેશ રબારી એટલે તમે જ, કે તમે પણ આ કેસ વિશે ઘણું બધું જાણો છો અને તમને પણ ઘણી બધી ખબર છે આ કેસની, તો તમે કેમ કંઈ બોલતા નથી? બોલી છીએ, અમે અવારનવાર રજૂઆત કરી છે. આ ભાઈની સાથે જ છે, શેઠ સુધી સાથે જ રહેવાના છે. આ કેસની અંદર કોઈ પોલીસ અધિકારી હોય કે પોલીસ કર્મચારી હોય કે બીજા જે અમુક જિલ્લા બહાર અહીં નોકરી નહોતા કરતા, જિલ્લા બહાર નોકરી કરતા, એ લોકો થોડાક ઇન્વોલ્વ હતા આમાં. નાના મોટા ભાગે એને ભેજવું હશે. એ અમારી તપાસ ચાલુ છે. એ એવી ચર્ચા છે. પછી આ હજી અમે આ બધું સીબીઆઈને કહેવાના છે, ઓથોરાઇટ બધું કહેશું. હજી સીબીઆઈ પણ આમાં તપાસ કે કાંઈ નહીં કરે તો આ બાબતમાં અમે સુપ્રીમ કોર્ટમાં જશું. સુપ્રીમ કોર્ટની અંદર જઈને સુપ્રીમ કોર્ટમાં એસઆઈટીની રચના કરાવશું અને તપાસ ચાલુ રખાવશું. બીજી ચર્ચા રવિભાઈ, આ લોકોની ચર્ચા તમને કહું છું, લોકોમાં જે સંભળાય છે, કેમ કે અમે તો જાહેર જીવનના માણસો છીએ, લોકો સાથે સંકળાયેલા છે, બધાને મળતા હોય, ઊભા રહેતા હોય અને લોકો જે ચર્ચા કરતા હોય એ સાંભળતા હોય. આવી ચર્ચા જ્યારે આ સીબીઆઈને કેસ સોંપવામાં ત્યાર પછી ઘણા લોકો નવા બસ સ્ટેન્ડની આજુબાજુ જાઓ કે સુપર માર્કેટે જાઓ, ઘણા લોકો એવી ચર્ચા કરતા કે ભલે સીબીઆઈને તપાસ સોંપી, પણ આ લોકો જે ધામેચા પરિવાર જેનું નામ લે છે, જે શંકા છે, એનું કાંઈ નહીં થાય. કેમ કે અત્યારે કે વડતાલ સંસ્થા સાથે ભરી ગયેલા છે. વડતાલ સંસ્થા કોની અમે જાણતા નથી, શું છે એ વડતાલ સંસ્થા કોણ, પણ વડતાલ સંસ્થા સાથે એ લોકો ભરી ગયા છે. વડતાલ સરકારનો સંસ્થાનો સાથ સહકાર છે, એટલે આ લોકોનું કાંઈ થવાનું નથી. કે આવી પણ ગામમાં ચર્ચા છે. તમે મોરબી પોલીસના એક કોન્સ્ટેબલ પર શંકા વ્યક્ત કરી, જે કિચન બતાવવા માટે આવ્યો હતો, બીજા એક બે અધિકારીઓની વાત કરી. આ તમામ લોકો કોણ છે અને આ તમામ વિરુદ્ધ તમે શું કરવાના છો અને કઈ રીતે પગલાં લેવાના છો? જે તે સમયે તપાસમાં હતા, જે દિશામાં તપાસ કરવી જોઈએ અને આ લોકોને સંતોષ થવું જોઈએ
એ દિશામાં જે તે સમયે તપાસ નથી થઈ અને ફરજમાં બેદરકારી રાખી છે એ 100%ની વાત છે. અને આ જ લોકોને દબાવવામાં આવતા હતા પોલીસ દ્વારા, પરિવાર જે ક્યાં ત્યારે તપાસ થતી કે નહોતી થતી એ તો એ લોકો કહેતા નહોતા કાંઈ. પણ એટલું અમે ચોક્કસ કહેશું રવિભાઈ કે આ કેસ હાલમાં CBIની તપાસ પાસે છે અને CBI પાસે અમને અપેક્ષા છે અને આશા છે. પણ ફરી વખતે પણ અમે હાઈકોર્ટમાં જવાના. જે આ કેસમાં તપાસને ગેરમાર્ગે દોરવા કે આ કેસને રફે દફે કરવામાં અમને જેની ઉપર શંકા છે તેની સામે પછી પોલીસ અધિકારી હોય તો ભલે, પોલીસ કોન્સ્ટેબલ હોય તો ભલે, કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય, XYZ ગમે તે, એની સામે અમે હાઈકોર્ટમાં નવી પિટિશન કરશું અને એની ઉપર પગલાં લેવડાવશું. આ બધા જ મુદ્દાઓની વાત કરી. ધામેચા પરિવાર એક સંસ્થા ઉપર જે ટ્રિગર કરે છે કે આ સંસ્થા ઉપર અમને શંકા છે, એ સંસ્થામાંથી કોણ હોઈ શકે, શું નામ છે? એ તો તપાસનો વિષય છે. આપણે તો પ્રેક્ટિકલ તો કોઈને કહી ન શકીએ. જો સંસ્થા ખરેખર આમાં ન જ હોય કે નથી તો એને સામેથી આવવું જોઈએ ને કહેવું જોઈએ કે ભાઈ અમારી ઉપર જે બ્લેમ છે ક્લેમ છે ખોટો છે. આ કઈ સંસ્થાની, મોરબીની કઈ સંસ્થાની વાત કરો છો આપ? સ્વામિનારાયણ મંદિર JDC નાકે. એમાં કોણ તમને એમ કોણ લાગે છે કે કોણ, કયા વ્યક્તિ ઉપર તમે શંકા છે એમાં? ના, એમ તો નામ ન દઈ શકી કોઈ ઉપર. તપાસ ચાલુ છે એટલા માટે નામ તો ન દઈ શકી, નામ દેવાય નહીં. પણ CBIના અધિકારીઓને ખબર છે કોણ વ્યક્તિ છે. CBI અત્યારે મોરબીની અંદર બહુ સારી રીતે તપાસ કરી રહી છે. 2 થી 3 વખત CBI મોરબી તપાસ માટે આવીને પણ ગઈ. તો શું લાગે છે કે હવે શું થશે? મંદિરની વાત આવતી ત્યારે પણ એક ચર્ચા એવી પણ હતી જે તે સમયે કે ભાઈ આને કોઈ IPS અધિકારી સાથે સારા સંબંધ છે. એ IPS અધિકારી નિવૃત્ત થઈ ગયા અને એના કારણે જે તે સમયે તપાસ પણ ઘણા અધિકારીઓ કરી નહોતી શકતા, એવી પણ અમારી પાસે માહિતી લોક ચર્ચામાં હતી. અને અમને વિશ્વાસ છે કે CBI જે છે એ તટસ્થ તપાસ કરશે, સાચા આરોપીને લઈ આવશે અને આ લોકોને ન્યાય અપાવશે. નિખિલ ધામેચા હત્યાકાંડને લઈને આપણી સાથે વાત કરવા માટે રમેશભાઈ રબારી અને તેમના પિતા પરેશભાઈ ધામેચા જોડાયા હતા. ફરીથી મળીશું નવા વિષયો સાથે. ત્યાં સુધી જોતા રહો RR ગુજરાત. અમને આપશો રજા. આભાર.